જય માતાજી દોસ્તો, આજે મેં લંચમાં બનાવી છે દાળ ઢોકળી અને રાઈસ. ગઈકાલના લાઈવમાં 2 થી 3 વાર એવી કમેન્ટ આવેલી કે દીદી તમે દાળ ઢોકળીની રેસીપી શેર કરજો. તો કુકરની અંદર મેં 2 થી 2.5 ગ્લાસ ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને દાળ મેં લઈ લીધી છે 1.25 વાટકો જેટલી તુવેરની, જે મેં ધોઈ અને કુકરમાં જે ગરમ પાણી થઈ ગયું તો એમાં એડ કરી દીધી છે અને મીઠું નાખીને કુકર મેં બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3 થી 4 વિસલ કરી લેવાની છે. સાઈડના કુકરમાં મેં 2 થી 3 મુઠ્ઠી જેટલા સિંગના દાણા મીઠું નાખીને બાફા મૂકી દીધા છે. તમે દાળ ઉકળતી હોય ત્યારે પણ અંદર એડ કરી શકો, પણ હું બાફીને સિંગદાણા નાખું છું. સાઈડમાં મેં નાનકડું એવું એક ટમેટું ઝીણું ઝીણું સમારી લીધું છે. ઘણા લોકો બાફવામાં પણ નાખી દેતા હોય છે, પણ મને બાફવામાં ટમેટું રેડ જેવી દાળ થઈ જાય ને એટલે મજા નથી આવતી, તો હું ટમેટું હંમેશા કટ કરીને નાખું છું. પછી મેં એક કાથરોટની અંદર 2 વાટકા જેટલો ઝીણો રોટલીનો લોટ છાળી લીધો છે અને 1 વાટકા જેટલો મેં ચણાનો લોટ અંદર એડ કર્યો છે. પછી એના અંદર બધા મસાલા કરી લીધા છે, હળદર, ધાણા જીરું પાવડર, ચટણી અને મીઠું. આ બધું વસ્તુ અંદર નાખી અને બરાબર મસાલા મિક્સ કરી અને મેં રોટલી જેવો લોટ બાંધી લીધો છે. પછી થોડુંક તેલ નાખી અને થોડીક વાર આપણે એને મૂકી દેવાનું છે કૂણ આવે ત્યાં સુધી. હવે જે સિંગદાણા મેં બાફી લીધા હતા એ મેં છાયણામાં પાણી કાઢી અને નિતારી લીધા છે. દાળ આપણી સરસ મજાની બફાઈ ગઈ છે. હવે દાળની અંદર આપણે મસાલા કરવાના છે. તો પહેલાં મસ્ત મજાની દાળ બફાઈ ગઈ હતી, એની અંદર મેં 3 થી 4 મરચીના કટકા આવી રીતે ટુકડા કરી લીધા છે. તમે બાફામાં પણ મરચી નાખી શકો, પણ મેં પાછળથી નાખી છે. પછી એમાં થોડીક આવતી જતી હળદર નાખી દીધી છે, કારણ કે બાફતી વખતે મેં થોડીક હળદર એડ કરી હતી. પછી બ્લેન્ડરથી ક્રશ કરી લીધી છે સરસ મજાની દાળ, કારણ કે ઘણા લોકો દાળ ઢોકળીમાં બ્લેન્ડર નથી મારતા, પણ હું બ્લેન્ડરથી જ ક્રશ કરું છું. ઘણા લોકો સિંગદાણા બાફામાં નાખતા હોય છે એટલે ન મારતા હોય. તો આવી રીતે સરસ મજાના મેં ટમેટા પણ અંદર નાખી દીધા છે અને સિંગદાણા, લીમડાના પાન ને બધું નાખી અને મસાલા કરી લીધા છે. દાળમાં મીઠું બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક ઉપરથી એડ કર્યું છે અને ગોળનો નાનકડો એવો ટુકડો, કારણ કે ખાટી મીઠી દાળ ઢોકળી વધારે મજા આવે. તો પછી મેં કુકર મૂકી દીધું છે ફ્લેમ ઓન કરીને, અને અંદર મેં વેલણ એટલા માટે નાખ્યું છે કે તમે જ્યારે દાળ ઢોકળી બનાવો ને ત્યારે લાકડાની વસ્તુ અંદર રાખવી એટલે દાળ ઢોકળી એકબીજાને ચોટે નહીં. ઘણીવાર એકબીજાને ચોટી જતી હોય એટલા માટે. પછી મેં નાનકડા એવા લુવા લઈ અને પતલી પતલી રોટલી જેવી વણી લીધી છે. હવે આપણે દાળ ઢોકળી અંદર નાખવાની છે દાળમાં. હું જ્યારે ગામડે રહેતી ને ત્યારે હું જાડી રોટલી નાખતી. અહીંયા આવી પછી મારા સાસુએ મને શીખવાડ્યું કે એકદમ બને એટલી પતલી રાખવાની રોટલી, એટલે સરસ દાળ ઢોકળી થાય. તો આવી રીતે મસ્ત મજાની મેં પતલી પતલી રોટલી વણી લીધી છે અને પીઝા કટરથી સરસ મજાની આપણે શક્કરપારાની ટુકડા કરીને કટકા એ રીતના કરી લેવાના છે. ચાકાથી પણ કરી શકાય જો પીઝા કટર ન હોય તો, લગભગ અત્યારે તો બધાને ઘરે હોય જ. તો આવી રીતે મેં મસ્ત મજાની નાનકડી એવી સરસ મજાની ઢોકળી કટ કરી અને સાઈડમાં મૂકી દીધી છે. દાળ આ સાઈડમાં ઉભરો આવે પછી આપણે ઢોકળી અંદર એડ કરવાની છે. તો મસાલા કરીને મેં જે દાળ ઉકળવા મૂકી છે એને થોડીક વાર મેં ફૂલ ફ્લેમ કરી દીધી છે, એટલે હમણાં ઉકળવા માંડે. આ બાજુ હું રોટલી વણીને ઢોકળી બનાવતી જાઉં છું. તો આવી રીતે મેં બધી રોટલી વણી અને ઢોકળી આવી રીતે કટ કરી લીધી છે. તમે કેવી રીતે બનાવો છો એ પણ લખજો કમેન્ટમાં, કારણ કે દરેકની રૂઢી અને ઘરની સ્ટાઇલ બધી અલગ હોય એટલા માટે. તો બધી મસ્ત મજાની આવી રીતે ઢોકળી વણી લીધી. સાઈડમાં જે દાળ મૂકી હતી ઉકળવા એમાં પણ એક ઉભરા જેવું આવી ગયું છે, એટલે હવે આપણે આની અંદર બધી ઢોકળી એડ કરવાની છે. લાકડાનું વેલણ તો ફરજિયાત નાખવું, કારણ કે આ પહેલાં હું જ્યારે બનાવતી ત્યારે બીજી દાળ ઢોકળી ચોટી જતી અને ઘણીવાર આમ ગઠોડા જેવી થઈ જતી. પણ જ્યારથી મને કોઈ કે શીખવાડી છે આ તરકીબ, ત્યારથી આ વસ્તુ નથી થતી. તો આવી રીતે બધી મેં ઢોકળી વ્યવસ્થિત રીતે વણી અને એક બાજુ કાઢી લીધી છે. પછી આપણે બધી એક સાથે જ આની અંદર નાખી દેવાની છે કુકરમાં. તો જુઓ સરસ મજાની ઢોકળી વણાઈ ગઈ. તો આવી રીતે ઉકળવા માંડી છે દાળ. હવે આપણે એમાં ઢોકળી નાખવાની છે. મારી ઘરે પહેલાં દર સન્ડે બનતી, કારણ કે મારા હસબન્ડને બહુ જ દાળ ઢોકળી ભાવતી. હવે તો અફખે પડી ગઈ છે એટલે મહિને 1-2 વાર બને, પણ ગઈકાલની કમેન્ટ હતી તો મેં કીધું ચાલો આજે મારો સને ઘરે છે ને એની દાળ ઢોકળી ભાવે છે. તો આવી રીતે મસ્ત મજાના મેં બધા મસાલા અંદર એડ કરી દીધા છે. ઢોકળી પણ એડ કરી દીધી છે. સરસ ધીમા તાપે મેં ઉકળવા દીધી છે. તો ઢોકળી બધી ચડી ગઈ છે. હવે આપણે કરવાનું છે વઘાર. તો મેં જે વઘારની પેન છે એમાં મૂકી દીધું છે 2 પાવડા ભરીને તેલ ગરમ કરવા. અંદર નાખ્યા છે મેં બાદિયા અને તજના ટુકડા. એ પહેલાં નાખી દીધા છે. એ અડધા તળાઈ ગયા પછી અંદર નાખી છે અડધી ચમચી ભરીને રાઈ તતડી ગયા પછી અંદર નાખ્યું છે મેં આખું જીરું અને 3 થી 4 સૂકા મરચાંના કટકા. તો વઘાર જ આમાં વધારે પડતો મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. તો વઘાર મસ્ત મજાનું ચડિયા તો બેસાડવો અને જીરું નાખીને જીરું બધું તતડી ગયું પછી નાખી છે મેં એક
ચપટી જેટલી હિંગ ફરજિયાત હું તો નાખું જ, કારણ કે અત્યારે છે ને પેટની સમસ્યાઓ બહુ વધી રહી છે, ગેસ ને આ તે ને એસિડિટી ને એવું બધું, તો ખાવામાં હિંગ તો નાખવી જ. હવે મેં વેલણ કાઢી લીધું છે, કારણ કે બધી ઢોકળી બફાઈ ગઈ છે અને સરસ મજાની દાળ પણ ઉકળી ગઈ છે. અને પછી મેં હિંગ નાખી દીધી છે, એ બધા રાઈ જીરું બધા મસાલા મસ્ત મજાના કકડી ગયા પછી, અને પછી નાખ્યો છે ગરમ મસાલો થોડોક અને ધાણા જીરું પાવડર, આ બધું નાખી અને છેલ્લે મેં સરસ મજાનો વઘાર કરી લીધો છે. વઘાર મેં ઢાંક્યો નથી, કારણ કે મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે વઘાર ઢાંકી દેવાથી ભલે સરસ બેસતો હોય પણ ગેસ પણ એટલા માટે જ થાય. તો આવી રીતે છેલ્લે લાસ્ટમાં મસ્ત મજાના લીલાછમ ધાણા સમારેલા હતા એ નાખી દીધા છે, અને છેલ્લે નાખી દીધું છે મેં 1.5 લીંબુ. મસ્ત મજાની ખાટી મીઠી તીખી તમતમતી દાળ ઢોકળી થઈ ગઈ આપણી રેડી. આ સાઈડમાં મેં રાઈસ બાફા મૂક્યા હતા, રાઈસ હું એક જ ખાવાની છું. અને 3 થી 4 ઢોકળીનો જે લોટ વધ્યો હતો એના મેં બનાવીને ખાશે થેપલા. તો છોકરાઓને આવી ગઈ છે મજા. કેવી બની દાળ ઢોકળી જરાક લેજો કમેન્ટમાં.